નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 2 સમાસ ભાગ 2 ની અંદર હવે પછીના જે પ્રકાર બાકી જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ એના પહેલા હું તમને એક સરસ મજાની વાત કરવા માંગુ છું. તો બહુ સમજવા જેવી વાત છે. એક શેરથી આપણે એની શરૂઆત કરશું કે કોઈ પણ વ્યક્તિની બાહ્ય સુંદરતા એટલી મહત્વની નથી હોતી. કોઈ પણ વ્યક્તિની બાહ્ય સુંદરતા એટલી મહત્વની નથી હોતી જેટલી એની આંતરિક સુંદરતા મહત્વની હોય છે. એટલે વ્યક્તિ ગમે એટલો રૂપાળો હોય તો એનાથી એની સુંદરતા માપી શકાતી નથી, પણ એના આંતરિક ગુણો જે છે અને એના કાર્ય વડે એ ભવિષ્યની અંદર કેટલી પ્રગતિ કરશે કે આગળ વધી શકશે એ એના ઉપર નિર્ભર કરે છે. એટલે આંતરિક ગુણો જે છે એ જીવનની અંદર સૌથી અગત્યની માહિતી, સૌથી અગત્યની બાબત છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાસ ભાગ 2 એની આપણે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, સમાસ ભાગ 1 ની અંદર સમાસ એટલે શું, એના સિવાય સમાસનું કાર્ય, સમાસના લક્ષણો અને સમાસના મુખ્ય પ્રકારો, એના સિવાય અન્ય પ્રકારો અને એના સિવાય દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, આ સમાસના પ્રકારો સહિત આપણે બધું શીખી ગયા છીએ. તો અગાઉનો વિડીયો જે છે ભાગ 1 એ તમે જોઈ લેજો, જેથી કરી અને આપણને સંપૂર્ણ માહિતી મળી જાય. અને પછી ભાગ 2 જે છે એ તમે શરૂઆત કરજો અથવા જોજો. હવે આપણે જોઈએ સમાસ ભાગ 2. તો ગુજરાતી વ્યાકરણની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ વર્ણ પરિચયનો એક વિડીયો, એના સિવાય બીજો વિડીયો જે છે ધ્વનિ શ્રેણી, સ્વર અને વ્યંજન, અને પછી નિપાત ભાગ 1 અને ભાગ 2, અને એના પછી આપણે સમાસ ભાગ 1 અને આ બધા જ જે છે એ આપણે અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરી દીધેલ છે, જે તમે જોજો. અને હવે આપણે સમાસ ભાગ 2 એની આપણે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, આ અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલ જો કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને કોઈ આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી અને એની અંદર 400 કરતાં વધારે વિડીયો અલગ અલગ વિષયના ધોરણ 9 થી અને 12 આપેલ છે, જે તમે જોઈજો, જેથી કરી અને તમને પૂરેપૂરા જે વિષય હોય એને અનુલક્ષીને તમને તમામ માહિતી મળી શકે. તો હવે આપણે આગળ જોઈએ ત્રીજો પ્રકાર સમાસનો. આના અગાઉના લેક્ચરની અંદર પ્રકાર નંબર 1 દ્વંદ્વ સમાસ અને બીજો પ્રકાર જે છે દ્વિગુ સમાસ, એ બંને શીખી ગયા છે. તો હવે આવશે ત્રીજો પ્રકાર તત્પુરુષ સમાસ. સૌથી અઘરો લાગતો હોય, એકંદરે આપણને એમ થાય કે આ સહેલો સમાસ છે, પણ જો ધ્યાન આપવામાં ન આવે અને એનો વિગ્રહ યોગ્ય રીતે કરવામાં ન આવે અને એના વિભક્તિ પ્રત્યે જે છે એના છૂટા પાડીને મૂકતા ન આવડે તો આ સમાસ ખોટું પડવાની સંભાવના રહેલ છે. એટલે પૂરેપૂરો વિડીયો મિત્રો જોઈજો અને પૂરેપૂરું ધ્યાન આપજો. તો હવે આપણે જોઈએ તત્પુરુષ સમાસની વ્યાખ્યા, કે જે સમાસમાં પૂર્વપદ, પૂર્વ એટલે પહેલું પદ જે છે એ ઉત્તર પદ સાથે એટલે કે બીજા પદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તો તેને આપણે તત્પુરુષ સમાસ કહેવાય. એટલે કે પહેલું પદ જે છે એ બીજા પદ સાથે વિભક્તિ સંબંધથી એટલે કે વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલું હોય છે, એટલા માટે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. આપણે એક રીતે કહેવું હોય તો એવું પણ કહી શકાય કે આખો સમાસ જો વિભક્તિનો બનેલો હોય અને એમાં સૌથી વધારે વિભક્તિના પ્રત્યયોનો ઉપયોગ થયેલો હોય તો એ આ તત્પુરુષ સમાસ છે. મિત્રો, હવે આ તત્પુરુષ સમાસના આપણે લક્ષણોની વાત કરવી તો તત્પુરુષ સમાસમાં બંને પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે. એટલે કે તત્પુરુષનું પહેલું પદ જે છે અને બીજું પદ એની વચ્ચે વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય છે. અને તત્પુરુષ સમાસમાં પહેલું પદ જે છે મિત્રો એ ગૌણ હોય અને બીજું પદ જે છે એ મુખ્ય હોય છે. એટલે કે પહેલું પદ ગૌણ હોય અને બીજું પદ મુખ્ય હોય છે. હવે એના પછી આગળ વાત કરવી તો કે તત્પુરુષ સમાસ જે છે ને એ એક પદ પ્રધાન સમાસ છે. એટલે એની અંદર એક પદ મુખ્ય હોય અને બીજું પદ જે છે એને આધારે રહેલું ગૌણ પદ હોય છે, એટલા માટે એને એક પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. મિત્રો, તત્પુરુષ સમાસનો વિગ્રહ કરતી વખતે એટલે કે એને છૂટો પાડતી વખતે છઠ્ઠી એટલે કે ષષ્ઠી વિભક્તિ, જેનું નામ છે સંબંધ વિભક્તિ, તો સંબંધ વિભક્તિના પ્રત્યયો જે છે
એટલે કે અનુપો જે છે એ વપરાય છે કયા કયા? તો નો, ની, નું, ના. છઠ્ઠી વિભક્તિના પ્રત્યય ખાસ યાદ રાખી લેજો. નો, ની, નું અને ના. એના સિવાય તત્પુરુષ સમાસમાં ષષ્ઠી એટલે કે છઠ્ઠી વિભક્તિ જે છે એના સિવાયના પ્રત્યયો પણ વપરાય છે. જેમ કે અહીંયા જુઓ, ને, થી, થકી, વડે, માટે, પ્રત્યે, અંદર, માં અને માંથી, આ ઉપર, આ વગેરે આ બધા પ્રત્યય જે છે મિત્રો આની અંદર આ પ્રત્યયો આવે છે. તો આ બધા પ્રત્યયો દ્વારા આપણે આ તત્પુરુષ સમાસને ઓળખી શકીએ છીએ. તત્પુરુષ સમાસને ઓળખવા માટે આપેલ ઉદાહરણના બીજા પદનો એટલે કે જે સમાસનું ઉદાહરણ આપેલું હોય તત્પુરુષ સમાસનું એનું બીજું પદ જે છે એનો પ્રશ્ન બનાવવાનો, એટલે કે એને પ્રશ્ન રૂપે આપણે પૂછવાનો. તો એને શેનો, શેની, શેનું, શેના, શેનો, શેની, શેનું, શેના, કોનો, કોની, કોનું, કોના વગેરે વગેરે આ પ્રથમ પદની જગ્યાએ મૂકવાથી વિગ્રહ સાથેનો આપણને જવાબ મળે છે. અને તરત જ આપણને જવાબ મળી જાય છે. આમાં શું વાત કરવામાં આવી છે કે આને ઓળખવો હોય તો બીજો પદ જે છે ને બીજું પદ મિત્રો એને આપણે પ્રશ્ન રૂપે મૂકવાનું હોય. પણ ક્યાં મૂકવાનું છે? તો કે પ્રથમ પદની જગ્યાએ મૂકવાથી એનો વિગ્રહ સાથેનો આપણને જવાબ મળે છે. કયા કયા શબ્દો દ્વારા પ્રશ્ન પૂછી શકાય લાગુ પડતો હોય એ પ્રમાણે તમારે પ્રશ્ન પૂછવાનો. શેનો, શેની, શેનું, શેના અને કોનો, કોની, કોનું, કોના આ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના. આગળ જોઈએ. બરાબર. તો તત્પુરુષ સમાસ જે છે એના આપણે ઉદાહરણ જોઈએ. તો આપણે થોડીક બીજી વાત કરી લેવી ઉદાહરણ સમજતા પહેલા કે તત્પુરુષ સમાસ જે છે એની અંદર આપણે પહેલું પદ જે છે એ બીજા પદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય. એના સિવાય છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો નો, ની, નું, ના વપરાયેલા હોય છે. એના સિવાયના પ્રત્યયો પણ થી, માંથી, વડે, દ્વારા, પ્રત્યે આવા બધા જે છે એ વિભક્તિના પ્રત્યયો પણ એમાં વપરાય છે. તો આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. પ્રત્યયો જો તમને યાદ હશે તો આ તત્પુરુષ સમાસ જે છે ઓળખવો એકદમ સહેલો બની જશે. તો અહીંયા જોઈએ આપણે વિગ્રહ સાથે. પ્રેમ વશ, તો પ્રેમ ને વશ. તો અહીંયા આપણે પ્રત્યય જોઈજો ને પ્રત્યય ઉપરથી આપણને ખબર પડી જાય કે આ તત્પુરુષ સમાસ છે મિત્રો. પછી હૃદયનાદ, તો હૃદયનો નાદ. બરાબર. હવે તમે આપણે વાત કરી હતી પ્રશ્ન શેનો, શેની, શેના દ્વારા. તો જો અહીંયા આપણે શું કરવાનું છે આ પહેલું પદ જે છે ને એની જગ્યાએ પ્રશ્ન મૂકવાનો હોય. શું મૂકવાનું? તો જો અહીંયા તમે આપણે શેને એવું મૂક્યું કે શેનો નાદ, શેનો નાદ. તો તમને જવાબ મળશે હૃદયનો નાદ. તો નો પ્રત્યય આવી ગયું. તો આના ઉપરથી તમે તરત જ તત્પુરુષ સમાસને મિત્રો ઓળખાવી શકશો. બરાબર. શેની ધારા? અશ્રુની ધારા. તો તરત જ જવાબ મળી જાય. જાતિ સ્મરણ, તો જાતિનું સ્મરણ. શેનું સ્મરણ? તો જાતિનું સ્મરણ. એવી રીતે બાળ વેશે, તો શેના વેશે? તો બાળ વેશે અથવા બાળકના વેશે. બરાબર. તો આવી રીતે તમે ઓળખાવી શકો. ધ્યાન ભંગ, તો ધ્યાનથી ભંગ. તો જો આ બધા પ્રત્યય તમારે ખાસ યાદ રાખી લેવાના છે. આ પ્રત્યય દ્વારા જ આ સમાસને આપણે ઓળખવાનો હોય છે. એના પછીના ઉદાહરણ ઋણ મુક્ત, શેમાંથી મુક્ત? તો ઋણમાંથી મુક્ત, તો માંથી પ્રત્યય. દેશ પ્રેમ, શેના માટે પ્રેમ? દેશ માટેનો પ્રેમ. તો અહીંયા તમે વિગ્રહ સાથે જવાબ મળી જાય, દેશ માટેનો પ્રેમ. સ્વર્ગવાસ, તો ક્યાં વાસ? સ્વર્ગમાં વાસ. તો અહીંયા તમે સ્થળ સૂચક હોવાથી ક્યાં એવો શબ્દ પણ વાપરી શકો. એના પછી તર્કબદ્ધ, તો શેના વડે? તો તર્ક વડે બદ્ધ. એના પછી માતૃવત્સલ, તો માતા પ્રત્યે વાત્સલ્ય અથવા વત્સલ. મન ગમતું, શેને ગમતું? મનને ગમતું. ચિંતા મુક્ત, શેમાંથી મુક્ત? તો ચિંતામાંથી મુક્ત. આવી રીતે તમે આ બધા પ્રત્યે તમે જોઈ લ્યો. વનવાસ, ક્યાં વાસ અથવા શેમાં વાસ? તો વનમાં વાસ. તો માંથી, ને, પ્રત્યે, વડે, માટેનો, માંથી આ બધા પ્રત્યયો તત્પુરુષ સમાસની અંદર જ આવે. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. અહીંયાથી આગળ જો. ઘોડે સવાર, તો ઘોડા ઉપર સવાર. તો ઉપર શબ્દ જે છે એ પણ તત્પુરુષ સમાસની અંદર
આ છે નામયોગી અવયવ. ઉપર, પર અથવા ઉપર જે છે નામયોગી કહેવાય એને. તો ઘોડા ઉપર સવાર, વિગ્રહ કરવી એટલે તરત જ આપણે કે શેના પર સવાર, તો ઘોડા ઉપર સવાર. તો જો તરત જ એનો જવાબ આપણને વિગ્રહ સાથે મળી જાય છે અને એનો વિગ્રહ સાથે જોડાયેલો પ્રત્યય જે છે એ પણ સાથે સાથે આપણને મળે. ગર્ભ શ્રીમંત એટલે પહેલેથી જ શ્રીમંત હોય એને આપણે ગર્ભ શ્રીમંત એટલે ગર્ભથી શ્રીમંત. માનવ સેવા, તો માનવોની સેવા, તો માનવોની જો એની પ્રત્યે. અરુણોદય, અરુણ એટલે સૂર્ય થાય, યાદ રાખી લેજો. અરુણોદય એટલે અરુણનો ઉદય. પછી કર્ણ પ્રિય, કર્ણ એટલે કાન, તો કાનને પ્રિય. એના પછી જુઓ કૃષ્ણ ભક્ત, કોનો ભક્ત, કૃષ્ણનો ભક્ત, બરાબર. એના પછી જુઓ જાતિ સ્મરણ, શેનું સ્મરણ, તો જાતિનું સ્મરણ. તેજ પુંજ, શેનો પુંજ, તેજનો પુંજ. એના પછી જુઓ રિક્ષા ભાડું, શેનું ભાડું, રિક્ષાનું ભાડું. આવી રીતે તમે આ વિભક્તિના પ્રત્યયને ઓળખાવી શકો. કંઈ કરવાનું છે નહીં મિત્રો, તમારે શું કરવાનું છે કે તમારે શેનું શેની શેનું શેના કોનો કોની કોનું કોના દ્વારા એ શબ્દો જે છે પહેલા પદની જગ્યાએ મૂકી દેવાના અને તમારે પ્રશ્ન પૂછવાનો એટલે જવાબ મળે તરત. યુધિષ્ઠિર, તો યુદ્ધમાં સ્થિર, બરાબર, આવું થાય. યુદ્ધમાં સ્થિર. પર ધન, પર એટલે બીજાનું, તો બીજાનું ધન. સત્યાગ્રહ, તો સત્ય માટે આગ્રહ. એના પછી રામ નામ, તો રામનું નામ. દરિયા કાંઠો, દરિયાનો કાંઠો. એના પછી મન મસ્ત, તો મનથી મસ્ત, મોજમાં રહેતો હોય એની વાત છે. જીવન શ્રદ્ધા, તો જીવનમાં શ્રદ્ધા. એના પછી રાવણ વધ, તો રાવણનો વધ. ક્ષમા યાચના, ક્ષમા માટે યાચના, ક્ષમા માગવી એમ. તો આ બધા પ્રત્યયો. એના પછીના ઉદાહરણો રાત રાણી, તો રાતની રાણી. શેની રાણી, રાતની રાણી. તારા ખચિત, શેનાથી ખચિત, તો તારાથી ખચિત એટલે ભરેલું, બરાબર, તો તારાથી ખચિત. ઇન્દ્રજાળ, જો આ શબ્દ તમે ખાસ ધ્યાનમાં રાખજો. ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અંદર આ શબ્દ આપેલ છે. ચોપડાની ઇન્દ્રજાળ એક એવો પાઠ આવે છે, 12મો પાઠ છે લગભગ. તો એમાં ઇન્દ્રજાળ એટલે કેવી જાળ, તો હિસાબમાં જે વ્યક્તિઓ છેતરપિંડી કરે એટલા માટે એના માટે ચોક્કસ શબ્દો વાપર્યો છે, ઇન્દ્રજાળ. તો આનો વિગ્રહ આવી રીતે થાય, હિસાબમાં છેતરપિંડી કરવી, બરાબર. તો અહીંયા આવશે માં. તો આના દ્વારા ખબર પડી જાય. રક્ત ટસિયા, રક્ત એટલે લોહી શોણી એવું પણ થાય, તો રક્તના ટસિયા, લોહીના ટસિયા, બરાબર. ગોપ બાળ, ગોપ એટલે ગોવાળ, તો ગોવાળનો બાળ. પ્રણય ગોષ્ઠી, પ્રણયની ગોષ્ઠી, ગોષ્ઠી એટલે વાર્તા અથવા વાત એવું થાય, તો પ્રણયની વાત. ગતિ ભંગ, શેમાં ભંગ, ગતિમાં ભંગ. શેના માટેની શાળા, પ્રયોગશાળા એટલે કે પ્રયોગ માટેની શાળા. આ માટેની આવી રીતે જુદું લખો મિત્રો. મૂડી રોકાણ, શેનું રોકાણ, મૂડીનું રોકાણ. આવી રીતે તમે આ બધા ઉદાહરણોને આસાનીથી ઓળખાવી શકો. તો આ હતો તત્પુરુષ સમાસ. એમાં વિભક્તિના પ્રત્યયોથી જ આપણે એ સમાસને ઓળખી શકીએ છીએ. એટલે વિભક્તિના પ્રત્યય જે છે એનો જ બનેલો આખો સમાસ કોઈ હોય તો એ છે તત્પુરુષ સમાસ. હવે એના પછીનો સમાસ, ચોથો સમાસ જે જોઈએ, મધ્યમ પદ લોપી સમાસ. પહેલા એનો આપણે અર્થ જાણવી. તો મિત્રો મધ્યમ પદ, તો મધ્યમ એટલે વચ્ચેનું અને પદ એટલે કે શબ્દો. તો વચ્ચેનું પદ અને લોપ. લોપ એટલે થાય અદ્રશ્ય. લોપ એટલે શું થાય છે, અદ્રશ્ય. તો લોપ પામેલું મધ્યમ પદ, વચ્ચેનું પદ લોપ પામેલું એવો મતલબ થાય. એટલે મધ્યમ પદ લોપી એટલે વચ્ચેનું પદ દેખાતું નથી, વચ્ચેનું પદ અદ્રશ્ય છે એવું થાય. હવે અહીંયા જોવી તો મધ્યમ પદ લોપી સમાસ એ એક જ એવો સમાસ છે કે એની અંદર 3 પદ હોય છે. પૂર્વ પદ પહેલા પદને, બીજા પદને ઉત્તર પદ કહેવાય અને ત્રીજું પદ જે છે એને આપણે વચ્ચેનું પદ કહેવાય, એટલે કે મધ્યમ પદ કહેવાય. યાદ રાખજો, પૂર્વ પદ, ઉત્તર પદ અને મધ્યમ પદ અથવા વચ્ચેનું પદ. જે સમાસમાં પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે, જે સમાસની અંદર પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે રહેલું મધ્યમ પદ લોપ પામેલું હોય એટલે કે અદ્રશ્ય થયેલું હોય, આ લોપ પામેલું હોય
એટલે કે અદૃશ્ય થયેલું હોય તેમજ તેને વિગ્રહ કરતી વખતે કોને તો કે વચ્ચેના પદને વિગ્રહ કરતી વખતે ઉમેરવું પડે તો તેવા સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. મિત્રો મધ્યમ પદલોપી સમાસની અંદર જે તમને સામાસિક શબ્દ આપ્યો હોય મધ્યમ પદલોપી સમાસનો, તો એમાં વચ્ચેનું પદ જે છે એ સમાસના ઉદાહરણમાં દેખાતું નથી, પણ જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે આપણે એને ઉમેરવું પડે છે ત્યારે એ દેખાય છે. એટલા માટે આ સમાસનું નામ પડ્યું છે મધ્યમ પદલોપી સમાસ. હવે એના પછી આગળ આપણે વાત કરવી મધ્યમ પદલોપી સમાસ. એની અંદર મધ્યમ પદલોપી સમાસનો વિગ્રહ વિભક્તિના પ્રત્યયો એમાં પણ વપરાય છે અને લોપ પામેલા કે અદ્રશ્ય થયેલા શબ્દો દ્વારા થાય છે, તેથી તેને મધ્યમ પદલોપી સમાસ કહે છે. એટલે કે લોપ પામેલું પદ જે છે એ પછી દેખાય, આપણને ઉમેરવું પડે જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે, એટલે તેનું નામ પડ્યું છે મધ્યમ પદલોપી સમાસ. આ મધ્યમ પદલોપી સમાસ જે છે ને મિત્રો એ એક પદ પ્રધાન સમાસ છે. એટલે કહેવાનો મતલબ કે આ સમાસની અંદર પણ પૂર્વ પદ જે છે એ ગૌણ હોય અને ઉત્તર પદ જે છે એ મુખ્ય હોય. પહેલું પદ ગૌણ પદ હોય અને બીજું પદ જે છે એ મુખ્ય પદ હોય. એટલે સમજી લો કે કોઈ સમાસની અંદર બે માંથી એક પદ મુખ્ય હોય એને આપણે એક પદ પ્રધાન સમાસ કહેવાય. તો આ મધ્યમ પદલોપી સમાસની અંદર પણ એનું આ ઉત્તર પદ એટલે કે બીજું પદ મુખ્ય હોય, જ્યારે પહેલું પદ એના આધારે રચાયેલું ગૌણ પદ હોય છે. મિત્રો એના પછી ઉદાહરણો જોઈએ. હવે તો આની સૌથી અગત્યની બાબત છે મધ્યમ પદલોપી સમાસના કેટલાક એવા ઉદાહરણો કે જે આપણે બે શબ્દો યાદ રાખવાથી અને વારંવાર પરીક્ષામાં પાછા એ પૂછાતા હોય, પછી ધોરણ 10 ની પરીક્ષા હોય, 9 ની પરીક્ષા હોય, એના સિવાય તમારે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય કે તલાટીની એક્ઝામ હોય, કોઈ શિક્ષકની એક્ઝામ હોય, ટેટ હોય, 1 2 ટાટ, આ ગમે કોઈ પણ હોય પરીક્ષા મિત્રો, તો એની અંદર જ્યારે મધ્યમ પદલોપી સમાસ પૂછાય ત્યારે ખાસ કરી અને કેવા શબ્દો પૂછાતા હોય તો આ બે શબ્દો તમારે ખાસ યાદ રાખવાના, ગાડી અને એક એના પછીનો શબ્દ છે આસન. તો જેટલી ગાડી અને જેટલા આસન, બરાબર, જેટલી ગાડી અને જેટલા આસન બધા જ મધ્યમ પદલોપી સમાસ બને અથવા હોય. બરાબર, આગગાડી, રેલગાડી, ઊંટ ગાડી, બળદ ગાડી, આવો ગાડી શબ્દ આવે ને તરત સમજી લેવાનું કે આ જે છે મધ્યમ પદલોપી સમાસ છે. એવી રીતે આસન, ચક્રાસન, વજ્રાસન, મયુરાસન, સિંહાસન, આ બધા આસન એવો પાછળ શબ્દ આપે અથવા આવે તો પણ મધ્યમ પદલોપી સમાસ બને છે. અહીંયા આપણે જોવી આગગાડી, આ સૌથી ફેમસ ઉદાહરણ હોય તો આગગાડી વાળું, આગ વડે ચાલતી ગાડી. બરાબર, તો આ મધ્યમ પદલોપી સમાસ બને. હવે આપણે અહીંયા જોવો જોઈએ તમે આગ અને ગાડી, આ છે પહેલું પદ, આ રહ્યું બીજું પદ, અને વચ્ચેનું પદ જે છે એને આપણે કહેવાય ત્રીજું એટલે મધ્યમ પદ, કે જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે એને ઉમેરવું પડે છે મિત્રો. બરાબર, તો આવી રીતે જે છે એ આનો વિગ્રહ થતો હોય અને આ વિભક્તિના નામ યોગી કે પ્રત્યયો જે છે એ પણ આની અંદર આવે છે મિત્રો. ભાડાખત, જો ખાસ કરીને સૌથી અગત્યની બાબત મધ્યમ પદલોપી સમાસની શું છે એમ તો એનો વિગ્રહ કરતા જો તમને સમાસનું ન આવડે તો પછી તમારે સમાસ તમને આવડશે જ નહીં. એટલે સૌથી અગત્યની બાબત કે તમારી પાસે શબ્દ ભંડોળ હોવું જરૂરી છે અને એના માટે સતત વાંચનની જરૂર હોય. ભાડાખત, તો ભાડાની વિગતો ધરાવતો ખત. ભાડાનો ખત એવું ન કહેવાય. જો ઘણા વિદ્યાર્થી શું કરે, ભાડાનો ખત એવું લખી અને તરત તત્પુરુષ સમાસ કરી નાખે અને તરત ખોટું પડે આપણે. પણ તમારે એનો મિનિંગ શું થાય, એનો મતલબ શું થાય એ તમારે સમજવાનું. બહુ લાંબો વિચાર કરી અને પછી એ પ્રશ્નનો તમારે જવાબ મિત્રો આપવાનો. આ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ભાડાખત, તો ભાડાની વિગતો ધરાવતો ખત. કન્યા કેળવણી, તો કન્યાની કેળવણી નહીં એવું ન થાય, કન્યાને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી વિશિષ્ટ કેળવણી. બરાબર, કેળવણી એટલે શિક્ષણ, તો કન્યાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી કેળવણી અથવા શિક્ષણ. મિલ મજૂર, તો મિલનો મજૂર નહીં, મિલમાં કામ કરતો મજૂર મિત્રો. ખાદીનો ભંડાર નહીં, ખાદીનું વેચાણ કરતો ભંડાર. શિલાલેખ, શિલાનો લેખ નહીં, શિલા ઉપર લખાયેલો લેખ. આ બધા શબ્દો તમે જોશો ને તત્પુરુષ જ લાગશે આપણને, પણ હકીકતમાં બધા જ જે છે એ તમારે મધ્યમ પદલોપી સમાસના ઉદાહરણો છે. આગળ વાત ભજન આનંદ, તો ભજનમાંથી મળતો આનંદ.
બરાબર, ભજન મંડળી, તો ભજન ગાવા ભેગી થયેલી મંડળી. એના પછી પત્ર ચેષ્ટા, પત્ર લખવાની ચેષ્ટા. ઋણ રાહત, ઋણમાંથી મળતી રાહત. એના પછી જકાત નાકે, જકાત લેવા માટેનું નાકું અથવા નાકે, તો અહીંયા જકાત એટલે ઋણ, યાદ રાખજો. મુખ પરિવર્તન, મુખમાં આવેલું પરિવર્તન. ઈજન સાદ, ઈજન એટલે આમંત્રણ થાય. જો આ શબ્દ આવા ધ્યાનમાં રાખવાના. ઈજન આપતો સાદ એટલે આમંત્રણ જ્યારે આપવાનું હોય ત્યારે હાથ પાડે ગામની અંદર, તો આ ઈજન સાદ કહેવાય. બરાબર, કોઈ મોટો માતાજીનો પ્રસંગ હોય કે એવું આખું ગામ ધુમાડા બંધ હોય ત્યારે મોટો માયકમાં હાથ પાડે કે આખું ગામ જે છે એ પ્રસાદ લેવા માટે આવજો, તો આખા ગામને આમંત્રણ આપે, એના માટે શબ્દ ઈજન શબ્દ વપરાય, યાદ રાખી લેજો. હવે તમે આમાં એક અગત્યની બાબતની તમને વાત કરું મિત્રો, જ્યારે અહીં ભજન અને મંડળી આવા બે શબ્દો ભેગા થઈ અને આવા સમાસ બનતા હોય તો દેખીતી રીતે આમાં વચ્ચેનું પદ આપણે નથી દેખાતું, પણ ભજન અને મંડળી, પહેલો શબ્દ ને છેલ્લો શબ્દ એટલે પહેલો પદ ને બીજું પદ, એવું યાદ રાખવાનું. એ તમારે ભેગું કરો એટલે પાછો આવો ભજન મંડળી શબ્દ બની જાય છે. અને વચ્ચેનું પદ જે છે ને એ આપણે ઉમેરેલું છે એટલે એ છે મધ્યમ પદ. દરેક સમાસમાં આવું થાય. બરાબર, ગમે લઈ લો, જો પત્ર અને ચેષ્ટા, બરાબર, આ બેન ભેગું કરો એટલે પત્ર ચેષ્ટા થઈ ગયું. ઋણ અને રાહ, તો ઋણ રાહ આ વચ્ચેનું પદ. આવું જો બનતું હોય તો હજી મધ્યમ પદ લોપી સમાસ કહેવાય મિત્રો. આ પણ ધ્યાનમાં લેવું. એટલે આ વાત થઈ મધ્યમ પદ લોપી સમાસની. હવે એના પછીના ઉદાહરણ, જીવન શૈલી, તો જીવન જીવવા માટેની શૈલી. કાગળ દાબણિયું, બરાબર, આ જે છે આવી રીતે આવશે. બરાબર, અહીં જો આ ભૂલ છે થોડું. તો કાગળ દાબણિયું, કાગળ દાબવા માટેનું દાબણિયું. બરાબર, અહીંયા પણ આ હણી આવી રીતે આવે. આ જોડણીના નિયમ પ્રમાણે એ પણ તમને કહી દઉં કે ય હોય, યો, યુ અને યા, એની આગળનો અક્ષર મિત્રો હંમેશા રસ્વઈ ઈ આવે. આ જોડણીના નિયમ પ્રમાણે આ ધ્યાનમાં લેવા જેવી બાબત. રેવા શંકર, મિત્રો રેવા એટલે નર્મદા નદી, તો રેવામાં સ્થાપિત શંકર એટલે નામ પડ્યું રેવાશંકર. મેઘ ધનુષ્ય, મેઘને કારણે રચાતું ધનુષ્ય, જે આપણે આકાશમાં મેઘ ધનુષ્ય રચાય એની વાત. રાત વાસો, તો રાત પડતા કરેલો વાસો, વાસો એટલે વસવાટ, અહીંયા રોકાણ આવ્યું. સભા ગૃહ, સભા માટે નિયત એટલે કે નક્કી કરેલું ગૃહ. એના પછી ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. તો આવી રીતે આનો વિગ્રહ થાય મિત્રો. એના પછી આગળ સિંહાસન, સિંહ આસન, સિંહની આકૃતિ વાળું આસન. મયુરાસન, મયુરની આકૃતિ વાળું આસન. બરાબર, તો આ બધા જે છે આવી રીતે જ વિગ્રહ થાય. દહીં વડા, દહીં ભેળવેલા વડા. લોકસભા, લોકોની ભેગી થયેલી સભા. મિત્રો આ ખૂબ જ અગત્યના પ્રશ્નો, વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા એવા પ્રશ્નો, એટલે તમારે વારંવાર વાંચવાના, જેથી કરીને આપણે એનો વિગ્રહ પણ આવડે. બાળ કથા, બાળકોને કહેવાની કથા, કથા એટલે થાય વાર્તા. બાલ મંદિર, બાળકોને શિક્ષણ આપવાનું મંદિર એટલે બાલ મંદિર કહેવાય. સહન શક્તિ, સહન થઈ શકે તેવી શક્તિ. સહન શક્તિ ઘટી જાય એટલે શું થાય? એટલે સહન શક્તિ કરવી જરૂરી છે મિત્રો. બસ સ્ટેન્ડ, તો બસને ઊભી રહેવાનું સ્ટેન્ડ એટલે સ્થળ અથવા સ્થાન. એના પછી આગળ ગૌરી વ્રત, ગૌરી એટલે પાર્વતી માતા મિત્રો. તો ગૌરી જે દીકરીઓ જે છે, છોકરીઓ જે છે એ ગોયરમાને પાંચે આંગળીએ પૂજ્યા, નાગલા ટૂંકા પડ્યા રે લોલ. તો આ ગોયરમાનું વ્રત જે કરતી હોય એના માટે ગૌરી વ્રત કરવામાં આવે છે. તો ગૌરી એટલે પાર્વતીની અથવા પાર્વતી માતાની પૂજા કરવાનું વ્રત. ઘરડા ઘર, ઘરડા ઘર એને આપણે વૃદ્ધાશ્રમ કહેવી. તો ઘરડા લોકોને રહેવાનું ઘર. બરાબર. પાચન શક્તિ, પાચન કરી શકે તેવી શક્તિ મિત્રો. અનાથા આશ્રમ, તો અનાથ બાળકોને રહેવાનું આશ્રમ. કરતાલ, મિત્રો કર એટલે થાય હાથ, તો કરમાં રાખીને તાલ સાથે વગાડવાનું સાધન એટલે એને કહેવાય કરતાલ. એના પછી સૂર્ય મંદિર, તો સૂર્યને સ્થાપિત કરેલું મંદિર. આવી રીતે એનો વિગ્રહ મિત્રો થાય. આ પણ તમારે ધ્યાનમાં લેવું. હજી જો ઘણા ઉદાહરણો છે. કબીર વડ, તો કબીર દ્વારા સ્થાપિત કરેલો વડ. આ કબીર હતા એમણે સ્થાપિત કરેલો, એવું કહેવામાં આવે દાંતણની ચીર જે છે એ એમને ખોડી અને એમાંથી આ વડ જે છે એ મોટો થતો ગયો
અને અત્યારે એવું કહેવાય કે વિશ્વમાં સૌથી મોટામાં મોટું વડનું ઝાડ હોય તો એ છે કબીર વડ મિત્રો, બરાબર. તો એના ઉપરથી આ મધ્યમ પદ લોપી સમાસ કબીર દ્વારા સ્થાપિત કરેલો વડ એમ. લગ્ન યાત્રા, લગ્ન કરાવવા ગયેલી યાત્રા. એના પછી વૃંદાવન, આ વારંવાર પૂછાતો આ પ્રશ્ન મિત્રો. વૃંદા એટલે થાય તુલસી, સમાનાર્થીમાં પણ પૂછાઈ શકે એવો શબ્દ. તો વૃંદાથી ભરેલું વન એટલે નામ પડ્યું વૃંદાવન, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વૃંદાવનની અંદર ગોપીઓ સાથે રાસ રચાવતા હતા, બરાબર. સુવર્ણ ચંદ્રક, તો સુવર્ણ એટલે સોનું, સોનામાંથી બનાવેલો ચંદ્રક. મનોમંથન, મનમાં ચાલતું મંથન. આત્મજ્ઞાન, આત્મા દ્વારા અથવા પોતાની રીતે પ્રાપ્ત થયેલું જ્ઞાન, એને કહેવાય આત્મજ્ઞાન, બરાબર. હવે એના પછીનો પ્રકાર આપણે જોઈએ કર્મધારય સમાસ મિત્રો. તો કર્મધારય સમાસ જે છે એની અંદર સૌથી અગત્યની બાબત હોય તો એ છે પહેલું પદ વિશેષણ હોય અને બીજું પદ જે છે એ નામ હોય. આટલું તમારે ખાસ યાદ રાખી લેવાનું. એટલે આપણે જોઈએ કે જે સમાસમાં પૂર્વ પદ એટલે કે પહેલું પદ એના ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાયેલું હોય તો તે સમાસને કર્મધારય સમાસ કહેવાય મિત્રો. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. પહેલો શબ્દ વિશેષણ, બીજું નામ, વિશેષણ વિશેષ્ય એટલે કે વિશેષણ નામ, આ યાદ રાખવાનું. કર્મધારય સમાસ પણ એક પદ પ્રધાન સમાસ છે મિત્રો. આ પણ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતો હોય આ પ્રશ્ન કે કર્મધારય સમાસ જે છે એ કેવા પ્રકારનો સમાસ છે, ત્યારે તમારે આ ધ્યાનમાં રાખવાનું, એક પદ પ્રધાન સમાસ. હવે એના ઉદાહરણ આપણે જોઈએ તો પરમેશ્વર, તો પરમ ઈશ્વર. જો અહીંયા પહેલો શબ્દ જે છે ને એ વિશેષણ ભગવાન માટે વપરાયેલો શબ્દ છે. વૃદ્ધાવસ્થા, તો વૃદ્ધ અને અવસ્થા એટલે એની ઉંમર. બાળ વય, વય એટલે પણ ઉંમર થાય તો બાળ ઉંમર અથવા બાળ વય. મહાસિદ્ધિ, તો મહાન સિદ્ધિ. એક શબ્દ યાદ રાખો મિત્રો, જ્યારે મહાશબ્દ આવે ને કોઈ પણ શબ્દની આગળ મહાશબ્દ આવે ને એટલે કર્મધારય સમાસ હોય જ. ગમે એ હોય, ગમે એ શબ્દ તમે લઈ લો, બરાબર. પણ એક વસ્તુ એ પણ તમારે ધ્યાનમાં રાખવાની કે મહાશબ્દ આવતા હોય એવા કેટલાય શબ્દો બહુવ્રીહી સમાસ પણ બનતા હોય. એટલે એક ઉદાહરણ એના બે પ્રકારે હોય અને કદાચ 3 પ્રકાર હોય એવું પણ બની શકે. એટલે સમાસના ઓપ્શન અને એનો વિગ્રહ કઈ રીતે થયેલો એના અનુલક્ષીને આપણે પ્રશ્નનો જવાબ આપવાનો. એના પછી વરદાન, વર એટલે શ્રેષ્ઠ અને દાન એટલે દાન. તો શ્રેષ્ઠ દાન. નવયુગ એટલે નવો યુગ, આ પહેલો વિશેષણ, બીજું નામ. પરદેશ, પર એટલે બીજો, કેવો દેશ, બીજો દેશ એટલે પહેલું વિશેષણ અને બીજો દેશ. વૈષ્ણવ જન એટલે વિષ્ણુ ભક્ત. એના પછી સમદ્રષ્ટિ, સમ એટલે સમાન, દ્રષ્ટિ એટલે નજર મિત્રો. સદબુદ્ધિ, સદ એટલે સારી અને બુદ્ધિ એટલે બુદ્ધિ, સદબુદ્ધિ, બરાબર. આ બધું તમારે આવું ધ્યાનમાં લેવાનું. હવે આપણે જોયું કે પહેલો નિયમ જોયો તો એની અંદર આપણે જોયું કે પહેલો શબ્દ વિશેષણ હોય અને બીજું કોઈ નામ હોય ત્યારે કર્મધારય સમાસ બને. પણ હવે એના પછીનો નિયમ આપણે જોઈ. નોંધ ખાસ શું કે ઉપરના બધા જ ઉદાહરણમાં આ પહેલું પદ જે છે ને એ પૂર્વ પદ હતું અને બીજા પદના ઉત્તર પદના વિશેષણ તરીકે વપરાયેલું હતું અથવા છે. તો ક્યારેક કર્મધારય સમાસમાં પૂર્વ પદ જે છે વિશેષ્ય અને વિશેષણની સાથે વપરાયેલું કોઈ નામ તો એને આપણે કહેવાય વિશેષ્ય, બરાબર. અને ઉત્તર પદ વિશેષણ હોઈ શકે. કહેવાનો મતલબ કે અત્યાર સુધી આપણે જે આ સમાસ શીખ્યા તો એની અંદર આવું હતું, વિશેષણ વિશેષ્ય. એટલે પહેલા વિશેષણ આવે ને પછી વિશેષ્ય આવે. અહીંયા શું આપણને કહેવા માંગે કે પહેલા અહીંયા વિશેષ્ય હોય, પહેલા વિશેષ્ય આપ્યું હોય અને પછી પાછળ આપણને વિશેષણ આપ્યું હોય. પણ એક વસ્તુ ધ્યાનમાં લેવાની, આ વિશેષણ આને લાગુ પડતું હોય, એ શબ્દને લાગુ પડતું હોય તો જ એ વિશેષ્ય કહેવાય મિત્રો, બરાબર. હવે અહીંયા તમે જુઓ એના ઉદાહરણો આપણે કે અહીંયા તમારે ઘણી બધી વખત બીજું પદ જે છે મિત્રો એ તમારે વિશેષણ હોય અને પહેલું પદ વિશેષ્ય હોય, પણ એ બીજું પદ પહેલા પદને લાગુ પડતું હોય તો જ એ કર્મધારય સમાસ બની શકે. એક માત્ર, તો જો અહીંયા આ માત્ર, પણ આ એક જે છે ને આના માટે
માત્ર એક. કવિવર તો શ્રેષ્ઠ કવિ, બરાબર. એના પછી જ્ઞાન માત્ર તો જ્ઞાન માત્ર, માત્ર જ્ઞાન. ગંગા સતી તો સતી ગંગા. અહીંયા જો બધાય ગંગા એ જ સતી એવી રીતે પણ થાય. હરિવર તો શ્રેષ્ઠ હરિ એટલે ભગવાન, બરાબર. પછી અહીંયા આવું આવશે દાસ કાકા. દાસ કાકા તો કાકા દાસ અથવા દાસ એ જ કાકા. પછી કૃષ્ણ કુંવર, કૃષ્ણ કુંવર તો કુંવર કૃષ્ણ. આ બધામાં તમે જુઓ અહીંયા તો જો અહીંયા કુંવર જે છે ને એ પછી આવ્યું છે સામાસિક શબ્દમાં, પણ વિગ્રહ જ્યારે કરવી ત્યારે પાછું અહીંયા વિશેષણ અને પછી વિશેષ્ય બની જાય. તો આ પણ તમારે ધ્યાનમાં લેવું. ભાષાંતર એટલે બીજી ભાષા, બરાબર. ઉપરના બધા જ ઉદાહરણમાં બીજું પદ જે છે મિત્રો એ ઉત્તર પદ કહેવાય, જેને વિશેષણ તરીકે વપરાયેલું છે. આમાં બીજું પદ જે છે એ વિશેષણ તરીકે વપરાયેલું છે એટલે એની વાત છે આપણે, બરાબર. આ બધા તમે જોઈ લો અહીંયા. આ બરાબર સતી ગંગા પછી વર કાકા કુંવર બધું જ. હવે એના પછી કે ક્યારેક કર્મધારય સમાસમાં ઉપમેય. ઉપમેય એટલે શું કે જેની સરખામણી કરવાની હોય તે આ અલંકારની અંદર આવે, એટલે એકબીજા વ્યાકરણના ટોપિક જે છે એકબીજા સાથે જોડાયેલા હોય. તો ક્યારેક કર્મધારય સમાસમાં ઉપમેય કે જેની સરખામણી કરવાની હોય તે અને ઉપમાનનો, ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય છે. એટલે ઉપમાન કોને કહેવાય કે જેની સાથે સરખામણી કરવાની હોય તેને કહેવાય ઉપમાન, અને જેની સરખામણી કરવાની હોય તેને કહેવાય ઉપમેય. એટલે કર્મધારય સમાસમાં ઉપમેય અને ઉપમાનનો સંબંધ પણ હોય છે. આવા સમાસનો વિગ્રહ, આ બે શબ્દો તમારે ખાસ યાદ રાખી લેવાના. રૂપી અને એ જો આના દ્વારા વિગ્રહ થતો હોય એટલે કર્મધારય સમાસ જ હોય, એટલું યાદ રાખવાનું. રૂપી અને એ જ. ઉદાહરણ જોઈ લેવી એના. ગાય માતા તો ગાય એ જ માતા. સંસાર સાગર, સંસાર રૂપી સાગર. દેહ લતા, દેહ રૂપી લતા. જ્ઞાન બળ, જ્ઞાન એ જ બળ. વાઘ બાણ તો વાઘ એટલે આ સંધિના નિયમ પ્રમાણે વાંચ થઈ જાય, વાંચ એટલે થાય વાણી મિત્રો, બરાબર. તો વાઘ બાણ તો વાઘ રૂપી બાણ. અહીંયા પણ રૂપી જુઓ તમે. શબ્દ જરણ તો શબ્દ રૂપી જરણ. નયન બાણ, નયન એટલે આંખો રૂપી બાણ. હનુમાન દાદા કે હનુમાન એ જ દાદા. ચાંદા મામા, ચાંદા એ જ મામા. આ તમે શબ્દો જોઈ લો. આવો કોઈ પણ શબ્દ પૂછાય તો આપણને તરત જ ખબર પડી જાય કે આ કર્મધારય સમાસ છે. હવે એના પછીનો મિત્રો નિયમ. ક્યારેક કર્મધારય સમાસમાં સરખામણી સૂચક અથવા સાધારણ ધર્મવાળા શબ્દ પણ વપરાય છે. આ શબ્દો શેમાં આવે એ પણ આપણે ઉપમા અલંકારની અંદર તમારે આવે મિત્રો. તો સાધારણ ધર્મ એટલે શું થાય તો એક એવો શબ્દ અલંકારના ઉદાહરણની અંદર ઉપમા અલંકારમાં કે ઉપમેય અને ઉપમાનની જ્યારે સરખામણી કરવામાં આવે મિત્રો ત્યારે બંનેમાં એક કોમન ગુણ હોય, સામાન્ય ગુણ હોય. તો એ સામાન્ય ગુણ જે હોય એને સાધારણ ધર્મ કહેવાય. તો એ કયા કયા શબ્દો દ્વારા આપણને ખબર પડી જાય કે આ સાધારણ ધર્મ છે. તો સરખામણી સૂચક શબ્દ અથવા સાધારણ ધર્મવાળા શબ્દો પણ અહીંયા આપણે લખેલ જુઓ તમે અહીંયા. જેવો, જેવી, જેવું, જેવા આ આવે છે ઉપમા અલંકારમાં. પણ તમારે એ ધ્યાનમાં રાખી લેવાનું કે જો આવા શબ્દો દ્વારા જે સમાસનો વિગ્રહ થતો હોય તો એ સમાસ જે છે એ કર્મધારય સમાસ હોય. જેવો, જેવી, જેવું, જેવા. હવે અહીંયા એના ઉદાહરણ જોઈ લેવી. કાજળ કાળી તો કાજળ જેવી કાળી. કમળ નયન, કમળ જેવા નયન. વજ્ર દેહ, વજ્ર જેવો દેહ. મધ મીઠું તો મધ જેવું મીઠું. પાણી પોચું, પાણી જેવું પોચું. નર સિંહ તો સિંહ જેવો નર. જો યાદ રાખી લેજો, સિંહ જેવો નર. અમી વર્ષા, અમી જેવી વર્ષા અથવા અમૃત જેવી વર્ષા. અને સમદર પેટ એટલે સમદર જેવું પેટ. કમળ નયન, કમળ જેવા નયન. આ બધી જગ્યાએ તમે જુઓ તો જેવો, જેવી, જેવું, જેવા દ્વારા આપણને ખબર પડી જાય. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના જે પ્રકાર જે છે એ આપણે ભાગ 3 ની અંદર જોવાના છે. એટલે આના પછી પણ આપણે જે સમાસના બાકી રહી ગયેલા પ્રકારો જે છે એ આપણે એમાં વિડીયો 3 માં એટલે કે ભાગ નંબર 3 માં જોઈશું.
હવે એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ અક્ષરમ પાઠશાલા ચેનલને જે વિદ્યાર્થીઓ એની અંદર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જે વિદ્યાર્થીઓ આની અંદર જોડાયેલા છે એ પોતે પણ આની અંદર 400 જેટલા વિડીયો આપેલા છે અલગ અલગ વિષયના ધોરણ 9 થી 12 ના. તો જેને જે વિષય પ્રમાણે લાગુ પડતા હોય એ વિડીયો તમે જોજો અને તમારા મિત્રો જે હોય એને સહપાઠીઓને શેર કરજો. અને ખાસ એક સૌથી અગત્યની બાબત કહી દઉં કે તમે વિડીયો જોવો એટલે જોઈ નાખો આખો, પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઈક જે છે એ અમને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડતી હોય, એટલે ફરજિયાત એને તમારે લાઈક કરવાનું છે. અને જે જોવો એ પૂરેપૂરું જોજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળે. ધન્યવાદ.